આગળ ભરૂચથી સમાચાર મળી રહ્યા છે કે આમોદ જુમ્મા મસ્જિદ વાવડી ફળિયા ખાતે મોહરમના 9માં ચાંદી રાત્રે દરમિયાન તાજિયાના ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। આમોદના સૌથી મોટા તાજિયાની વાવડી ફળિયાના અખાડા ખાતે ઢોલ નગારા સાથે ઉત્સાહભેર હજરત ઇમામ હુસૈનની યાદમાં ઉજવણી કરવામાં આવી છે। ડીજેના તાલ ઉપર વાવડી ફળિયા હુસૈની કમિટીના યંગ સર્કલ દ્વારા હક હુસૈન યા હુસૈન મૌલા હુસૈનના નારા લગાવવામાં આવ્યા હતા। વાવડી ફળિયા ખાતે આમોદ શહેરના તમામ તાજિયા આવી પહોંચતા અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો હતો। આમોદ શહેરના તમામ તાજિયા મોહરમના 9માં ચાંદે વાવડી ફળિયાના અખાડા ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં નગરજનો મોટી સંખ્યામાં તાજિયા જોવા માટે ઉમટી પડ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે જુમ્મા મસ્જિદ વાવડી ફળિયા ખાતે વર્ષોથી કોમી એકતાની સાથે તાજિયાની ઉત્સાહભર ઉજવણી કરવામાં આવે છે, જ્યાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ જોવા માટે ઉમટી પડતા હોય છે તેવું ગણવામાં આવે છે। રાત્રે પણ મોટી સંખ્યામાં તમામ તાજિયાઓ સાથે લોકો તાજિયા જોવા માટે આવી પહોંચ્યા હતા, જ્યાં અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આમોદ પોલીસને પણ ચુસ્ત બંદોબસ્ત દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોઠવી દેવામાં આવ્યો હતો।